ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કાલે આપણે સ્વાધ્યાયનો 4.9 એક્ઝામ્પલનો અભ્યાસ કર્યો હતો. હવે આજે આપણે સ્વાધ્યાયના 4.10 નો અભ્યાસ કરવાના છીએ. તો અહીંયા મેં રકમ નથી લખી, પરંતુ ધ્યાન આપજો, રકમ પરથી ફોર્મેટ બનાવ્યું છે. તમને કોઈ એક પ્રક્રિયા આપી દીધી છે અને એ પ્રક્રિયાના પ્રક્રિયકો A ની સાંદ્રતા અને B ની સાંદ્રતા અનુક્રમે આપેલી છે અને તેનો પ્રક્રિયાનો વેગ પણ આપેલો છે r0. પ્રક્રિયાનો વેગ પણ તમને આપેલો છે. તો અહીંયા તમને A ની સાંદ્રતા 0.20 0.20 અને 0.40 આપેલી છે અનુક્રમે. B ની સાંદ્રતા જે છે એ અનુક્રમે 0.30 0.10 અને 0.05 છે. તો આ દરમિયાન તેના પ્રક્રિયાનો વેગ પણ આપેલો છે. અહીંયા ચોપડીની રકમમાં ભૂલ છે, ચોપડીમાં 5.7 લખેલું છે. 5.07 ગુણ્યા 10 ની -5 ઘાત આવશે ચોપડીમાં. અહીંયા r0 જે છે પ્રથમ કોષ્ટક માટે એમાં 5.7 લખેલું છે, પરંતુ તેની જગ્યાએ શું આવશે 5.07. તો કે 5.07 ગુણ્યા 10 ની -5. એવી જ રીતે બીજા કોષ્ટકમાં 5.07 ગુણ્યા 10 ની -5 ઘાત છે અને અંતિમ માટે 1.43 ગુણ્યા 10 ની -4 ઘાત તમને પ્રક્રિયાનો વેગ આપેલો છે. તો તમારે શોધવાનું શું છે? તો તમારે પ્રક્રિયા ક્રમ શોધવાનો છે. A નો અને B નો પ્રક્રિયા ક્રમ શોધવાનો છે. તમારે જે પ્રક્રિયકો A અને B છે આ પ્રક્રિયકોનો પ્રક્રિયા ક્રમ શોધવાનો છે. તો સૌપ્રથમ મેં ધારણા કરી લીધી. જુઓ બેટા, અહીંયાથી આપણે એક્ઝામ્પલ ગણવાનું ચાલુ કરીએ છીએ. તો મેં સૌપ્રથમ શું કરી લીધી? ધારણા કરી લીધી. તો કે ધારો કે A નો પ્રક્રિયા ક્રમ x છે. A નો પ્રક્રિયા ક્રમ કેટલો છે? x છે. અને B નો પ્રક્રિયા ક્રમ y છે. B નો પ્રક્રિયા ક્રમ કેટલો છે? y છે. આ મેં ધારણા કરી લીધી, સિમ્પલ. હવે આપણને પ્રક્રિયાનો વેગ લખતા તો આવડે જ છે. પ્રક્રિયા વેગનું સૂત્ર શું થાય? તો આપણને ખબર છે, પ્રક્રિયા વેગ k A ની સાંદ્રતાની x ઘાત b ની સાંદ્રતાની y ઘાત. બરાબર? કારણ કે આપણે પ્રક્રિયા ક્રમ ધાર્યો છે આપણી જોડે, તો છે જ નહીં. સાંદ્રતાની ઉપર આપણે જે દર્શાવીએ છીએ એ પ્રક્રિયા ક્રમ કહેવાય. આ સાંદ્રતાની ઉપર જે દર્શાવવામાં આવે છે શું કહેવાય? પ્રક્રિયા ક્રમ કહેવાય. તો આપણી જોડે તો ધારણા કરેલો છે પ્રક્રિયા ક્રમ, તો એ જ લખવો પડે. તો પ્રક્રિયા વેગનું સૂત્ર શું બનાવ્યું બેટા? પ્રક્રિયા વેગ k A ની સાંદ્રતાની x ઘાત b ની સાંદ્રતાની y ઘાત. આ તમે લખ્યો પ્રક્રિયા ક્રમ. હવે હું સિમ્પલ રકમની અંદર તમે જે ત્રણ કોષ્ટક આપેલા છે A ની સાંદ્રતા, B ની સાંદ્રતા અને પ્રક્રિયા વેગના, એ કોષ્ટક ત્રણેય કોષ્ટકની કિંમત અનુક્રમે આ સૂત્રમાં મૂકવાની છે. અનુક્રમે આ સૂત્રની અંદર તમારે કિંમતો મૂકવાની થાય. ખ્યાલ આવે કે આ જે સૂત્ર છે આની અંદર કિંમતો મૂકવાની થાય. તો પ્રક્રિયા વેગ પહેલા કોષ્ટક માટે આની વાત કરું તો પહેલા કોષ્ટક માટે r1 ની કિંમત શું આપી દીધી છે? 5.07 ગુણ્યા 10 ની -5 ઘાત. મેં અહીંયા નથી લખી, મેં r1 લખ્યું છે. બરાબર? મેં અહીંયા r1 લખ્યું, આપણે પાછળની કિંમત મૂકીશું. તો r1 થઈ દીધું મેં આને. r1 k A ની સાંદ્રતા. A ની સાંદ્રતા કેટલી છે? 0.20. એની કેટલી ઘાત છે? x ઘાત. B ની સાંદ્રતા કેટલી છે? 0.30. એની કેટલી ઘાત છે? y ઘાત. તો જુઓ, r1 k A ની સાંદ્રતાને 0.20 ની સાંદ્રતાની x ઘાત 0.30 ની સાંદ્રતાની y ઘાત, જેને મેં કહી દીધું સમીકરણ નંબર 1. તમારે આ રીતે કોષ્ટક જોવાનું છે બેટા. તો મેં આને મેં r1 કહી દીધો, A અને B ની સાંદ્રતા મૂકી દીધી. એવી રીતે બીજા કોષ્ટક માટે r2 કઈ દઈશ હવે આને? તો જુઓ, r2 k 0.20 ની સાંદ્રતાની x ઘાત 0.10 ની સાંદ્રતાની y ઘાત. જુઓ, r2 k 0.20 ની સાંદ્રતાની x ઘાત 0.10 ની સાંદ્રતાની y ઘાત. સમીકરણ નંબર 2. આ જ રીતે સમીકરણ નંબર 3. તો સમીકરણ 3 ની અંદર શું કર્યું છે? તો જુઓ,
R3 is equal to K into 0.40 ની સાંદ્રતાની x ઘાત into 0.05 ની સાંદ્રતાની y ઘાત સમીકરણ નંબર। હવે મેં અહીંયા શું કર્યું છે તો કે સમીકરણ 1 અને સમીકરણ 2 નો ગુણોત્તર લીધો બેટા। સમીકરણ 1 અને સમીકરણ 2 નો ગુણોત્તર લીધો। તો તમે એમ કહો સાહેબ સમીકરણ 1 અને સમીકરણ 2 નો જ ગુણોત્તર કેમ લીધો? સમીકરણ 1 અને 3 નો ના લેવાય, સમીકરણ 2 અને 3 નો ના લેવાય? લઈ શકાય, પણ ક્યારે? સમજો તમારે શોધવાનું શું છે? પ્રક્રિયાક્રમ x અને y શોધવાનું છે। પ્રક્રિયાક્રમ x અને y શોધવાનું તો તમારે એવા બે સમીકરણોનો ગુણોત્તર લેવો પડે કે જેમાં કાં તો a ની સાંદ્રતા સરખી હોય કાં તો b ની સાંદ્રતા સરખી હોય। સમજજો શું કહું છું બેટા? તમારે એવા બે સમીકરણોનો ગુણોત્તર લેવો પડે કે જેમાં કાં તો a ની સાંદ્રતા સરખી હોય કાં તો b ની સાંદ્રતા સરખી હોય, તો તમે એનો ગુણોત્તર લો તો તમને x કાં તો y ની કિંમત તમને મળી શકે। તો જુઓ r1 ની કિંમત કેટલી છે? આઈ 5.07 × 10⁻5 ઘાત। જુઓ સમીકરણ 1 અને 2 નો ગુણોત્તર લીધો, 1 ની કિંમત આ સમીકરણ 1 છે, આ સમીકરણ 2 છે। r1 ની કિંમત મૂકી દીધી 5.07 × 10⁻5 ઘાત। આ તમારો r1 છે, આ r2 છે અને આ r3 છે। તો r1 ની કિંમત મૂકી દીધી 5.07 × 10⁻5 ઘાત ભાગ્યા r2 ની કિંમત, r2 ની કિંમત એટલે 5.07 × 10⁻5 ઘાત ઇઝ ઇક્વલ ટુ r1 की સામે શું છે તો કે k * 0.20 ની સાંદ્રતાની x ઘાત * 0.30 ની સાંદ્રતાની y ઘાત। આવી જ રીતે r2 ની કિંમત છે, r2 ની કિંમત મૂકી દીધી, સામે શું છે જમણી બાજુ k * 0.20 ની સાંદ્રતાની x ઘાત * 0.10 ની સાંદ્રતાની y ઘાત। ખ્યાલ આવે? તો સમીકરણ 1 અને 2 નો ગુણોત્તર લીધો। ચલો આ બંને કિંમત તો સરખી છે એટલે ભાગાકાર થઈ જશે, કેન્સલ। તો વધ્યું શું? 1 અહીંયા જુઓ કે કેન્સલ, 0.20 ની સાંદ્રતાની x ઘાત કેન્સલ થઈ ગઈ, આ x પણ કેન્સલ જ થઈ ગયો બેટા, કારણ કે 0.20 ની સાંદ્રતા આપણે કેન્સલ કરી છે, ઘાત પણ સરખી છે કેન્સલ થઈ ગઈ। તો વધ્યું કોણ? 0.30 ની સાંદ્રતાની y ઘાત 0.10 ની y ઘાત 0.30 ભાગ્યા 0.10 કરો, 0.30 ભાગ્યા 0.10 કરો એટલે કિંમત કેટલી મળે? 3 મળે। તો 3 ની શું કહેવાય? y ઘાત, કારણ કે આની પણ y ઘાત છે આની પણ y ઘાત છે, તો બંનેનો કોમન લઈને પણ y તો લખી જ શકાય ને, બંનેને કોમન લઈને શું લખી શકાય? y, એટલે 0.30 ભાગ્યા 0.10 ની y ઘાત ભાગાકાર કરો એટલે 3 ની કેટલી ઘાત કહેવાય? y ઘાત કહેવાય। તો એક આ સ્ટેપ મળ્યું આપણને। ખ્યાલ આવ્યો કે નહીં બેટા? હવે તમને ખબર પડી હશે કેમ મેં એવું કીધું કે કયા બે સમીકરણોનો ગુણોત્તર લેવાનો। તો જેની સાંદ્રતા એટલે કે a અથવા તો b ની સાંદ્રતા જે સરખી આવતી હોય એવા બે સમીકરણોનો ગુણોત્તર લેવો પડે, બરાબર? તો આ તમારે ધ્યાન રાખવાનું છે। એટલા માટે જો સમીકરણ 1 અને 2 માં a ની સાંદ્રતા સરખી હતી, તો તમને અહીંયા 1 = 3 ની y ઘાત। હવે આ મૂલ્ય 1 છે, કોઈ પણ કિંમતનું મૂલ્ય 1 ક્યારે થાય? જ્યારે એની 0 ઘાત હોય। કોઈ પણ કિંમત જે છે, કોઈ પણ કિંમતનું 1 મૂલ્ય ક્યારે થાય? જ્યારે એની 0 ઘાત હોય। તો અહીંયા 1 મૂલ્ય છે એનો મતલબ 3 ની 0 ઘાત હશે તો 1 કહેવાય। તો આની જગ્યાએ હું શું લખી દઉં? 1 ની જગ્યાએ શું લખી શકાય? 3 ની 0 ઘાત લખી શકાય, કારણ કે 3 ની 0 ઘાત હોય તો 1 થાય, તો 1 હોય તો શું લખાય? 3 ની 0 ઘાત। તો અહીંયા મેં 1 ની જગ્યાએ શું લખી નાખ્યું? 3 ની 0 ઘાત। આધાર સરખો છે તો ઘાતને સરખાવી શકું કે ના સરખાવી શકું બેટા? આધાર સરખો છે તો ઘાતને હું શું કરું છું? સરખાવી દઉં છું। તો y = શું મળી ગયું? 0। તો y નો તમને પ્રક્રિયાક્રમ મળી ગયો 0। ખ્યાલ આવે? તો અહીંયા તમને y નો પ્રક્રિયાક્રમ મળી ગયો। હવે x નો પ્રક્રિયાક્રમ શોધવાનો છે। તો એક વસ્તુ બીજી કહી દઉં, હવે અહીંયા સમીકરણ 2 અને 3 જુઓ, એમાં સાંદ્રતા સરખી છે નથી। સમીકરણ 1 અને 3 જુઓ, સાંદ્રતા સરખી છે નથી। તો તમારે શું કરવું પડે કે કોઈ પણ બે સમીકરણ લઈ લેવા પડે, સમીકરણ 1 અને 3
અથવા સમીકરણ 1 અને 2 એ કોઈ પણ સમીકરણ લઈ લો, ડઝન્ટ મેટર. સમીકરણ 2 અને 1 નો ગુણોત્તર લો અથવા સમીકરણ 3 અને 1 નો ગુણોત્તર લો તો પણ ચાલે, કારણ કે અહીંયા સાંદ્રતા સરખી આપેલી નથી. પરંતુ ઘણા એવા એક્ઝામ્પલ હશે જેમાં સમીકરણ 3 માં અને સમીકરણ 1 માં સાંદ્રતા હોઈ શકે છે. સમીકરણ 2 અને 1 જે છે, સમીકરણ 1 અને 3 ની સાંદ્રતા સરખી હોઈ શકે, સમીકરણ 2 અને 3 માં સાંદ્રતા સરખી હોઈ શકે, બરાબર. તો તમે ડાયરેક્ટ ગુણોત્તર લઈ શકો છો, તો તમે ડાયરેક્ટ ગુણોત્તર કરી શકો. પરંતુ અહીંયા તો ખાલી આપણને સમીકરણ 1 અને 2 માં a ની સાંદ્રતા સરખી છે, b ની સાંદ્રતા કઈ સરખી છે, તો શું કરવું? તો y ની કિંમત છે ને સમીકરણ 1 અને 3 માં આપણે મૂકી શકીએ અથવા તો સમીકરણ 1 અને 2 માં પણ આપણે મૂકી શકીએ. તો અહીંયા જો સમીકરણ 1 અને 3, કારણ કે 1 અને 2 તો પહેલા આવી જ ગયું છે, એટલે આપણે 1 અને 2 તો લઈ લઈએ. કયું લઈ શકીએ? 1 અને 3, બરાબર. 1 અને 3 અથવા તો 2 અને 3 લઈ શકો તો પણ ચાલે. 2 અને 3 લઈ શકો અથવા તો 1 અને 3 લઈ શકો છો. તો y ની કિંમત મૂકી દેવાની છે. તો જુઓ, r1 k * 0.20 ની x ઘાત 0.30 ની y ઘાત. y નું મૂલ્ય કેટલું? 0. હવે કોઈ પણ ની 0 ઘાતનું મૂલ્ય કેટલું થઈ જાય બેટા? 1 થઈ જાય. કોઈ પણ ની 0 ઘાતનું મૂલ્ય કેટલું થઈ જાય? 1. તો જુઓ, r1 k * 0.20 ની સાંદ્રતાની x ઘાત * 0.30 ની સાંદ્રતાની 0 ઘાત. હવે કોઈ પણ ની 0 ઘાતનું મૂલ્ય કેટલું? 1. તો r1 તમને શું મળ્યું? r1 k * 0.20 ની સાંદ્રતાની x ઘાત. આને કહી દીધું મેં સમીકરણ નંબર 4. ત્યારબાદ r3 છે, એમાં પણ એક વસ્તુ કરવાની છે. y ની કિંમત 0, કોઈ પણ ની કિંમત 0 ઘાત હોય, મૂલ્ય 1. તો r3 = k * 0.40 ની સાંદ્રતાની x ઘાત. તો જુઓ, કોઈ પણ ની 0 ઘાતનું મૂલ્ય 1, આને મેં કહી દીધું સમીકરણ નંબર 5. હવે સમીકરણ 3 અને 1 નો ગુણોત્તર લઈ લઈએ. સમીકરણ 3 અને 1 નો શું લઈ લઈએ? ગુણોત્તર. તો જુઓ, સમીકરણ 3 ની અંદર r3 ની કિંમત કેટલી છે? 1.43 * 10 ની -4 1.43 * 10 ની -4 ભાગ્યા, સોરી હા બેટા, અહીંયા આપણે સમીકરણ 3 અને 1 નો ગુણોત્તર લખીએ પણ આપણે નવા સમીકરણ બનાવ્યા છે 1 અને 3 ઉપરથી, તો 5 અને 4 નો ગુણોત્તર લખી નાખું છું. નવા સમીકરણ બનાવ્યા છે આપણે 1 અને 3 પરથી, તો 5 અને 4 નો ગુણોત્તર લખી નાખું છું. તો સમીકરણ 5 અને 4 નો ગુણોત્તર, તો આ 5 અને 4 નો ગુણોત્તર. r3 ની કિંમત કેટલી છે? 1.43 * 10 ની -4 r1 ની કિંમત કેટલી છે? કે 5.07 * 10 ની -5 ઇઝ ઇક્વલ ટુ k 0.40 ની x ભાગ્યા k * 0.20 ની x. હવે k આનું સાદું આપશો, આ પદનું સાદું આપશો તો એનો જવાબ કેટલો મળશે? 2.8205. આનું સાદું આપશો તો જવાબ કેટલો મળશે? 2.8205. 0.40 ભાગ્યા 0.20 નો કૌંસ છે, એની x ઘાત છે, કારણ કે ભાગાકાર છે, બંનેની x ઘાત છે, તો કોમન લઈશું. તો 0.40 ભાગ્યા 0.20 કરીએ એટલે 2 મળે, તો 2 ની x ઘાત કહેવાય. 2 ની શું કહેવાય? x ઘાત. હવે આ જે બંને બાજુ પદ છે ને એના log લઈ લીધા. શું લઈ લીધા? log. તો log 2.8205 ઇઝ ઇક્વલ ટુ ઘાત છે, ઘાત આગળ આવતી હોય તો x log 2 કહેવાય. બંને બાજુ શું લઈ લીધા? log. તો બંને બાજુ log 2.8205 ઇઝ ઇક્વલ ટુ ઘાત આગળ આવી ગઈ x log 2. log 2.8205 ની કિંમત છે 0.4503, log 2 ની કિંમત છે 0.3010. 0.3010 ને ભાગાકારમાં લીધો તો x ની કિંમત મળી જાય 1.5. એટલે તમને x નો પ્રક્રિયાક્રમ કેટલો મળ્યો? 1.5. તો અહીંયા સુધી તમને ખ્યાલ આવી ગયો હશે. ફરીથી એકવાર રિપીટ કરી દઉં છું એટલે ધ્યાન આપજો. a ની સાંદ્રતા અનુક્રમે અલગ અલગ આપેલી છે, b ની સાંદ્રતા અનુક્રમે અલગ અલગ આપેલી છે, પ્રક્રિયા વેગ પણ આપેલા છે. ધારો કે a નો પ્રક્રિયાક્રમ x છે, b નો પ્રક્રિયાક્રમ y છે. એના પરથી પ્રક્રિયા વેગ લખ્યો.
પ્રક્રિયા વેગ ઇઝ ઇક્વલ ટુ k ઇન્ટુ a ની સાંદ્રતાની x ઘાત ઇન્ટુ b ની સાંદ્રતાની y ઘાત. હવે શું કરું તો અનુક્રમિક કિંમતો મૂકી દઉં છું. આને r1 કીધો, a ની સાંદ્રતા b ની સાંદ્રતા મૂકી દીધી, સમીકરણ 1 મળ્યું. r2 કીધો, a ની સાંદ્રતા b ની સાંદ્રતા મૂકીને સમીકરણ 2, એવી જ રીતે સમીકરણ 3. સમીકરણ 1 અને 2 નો ગુણોત્તર લીધો. તો સમીકરણ 1 અને 2 નો ગુણોત્તર લીધા, મને આ રીતે સાદું રૂપ મળે છે 1 3 ની y ઘાત. 1 મૂલ્ય ક્યારે આવે તો કોઈ પણ ની 0 ઘાત નું મૂલ્ય 1 થાય. તો 3 ની 0 ઘાત કરી નાખો એટલે 1 થઈ ગયું. તો આધાર સરખો તો ઘાતને સરખાઈ શકે ને. તો y નો પ્રક્રિયાક્રમ કેટલો મળી ગયો 0. એટલે કે y જે છે એ શૂન્ય ક્રમની પ્રક્રિયા છે. એનો પ્રક્રિયાક્રમ કયો છે? શૂન્ય ક્રમ છે. સમીકરણ 1 અને 3 માં y ની કિંમત મૂકી દઈએ. તો આ સમીકરણ 1 ની અંદર અને આ સમીકરણ 3 ની અંદર y ની કિંમત મૂકી દીધી તો કોઈ પણ થી 0 ઘાત નું મૂલ્ય 1 થાય. એટલે આ પદનું મૂલ્ય 1 થઈ ગયું, અહીંયા પણ આ પદનું મૂલ્ય 1 થઈ ગયું. તો r1 તમારા માટે શું વધ્યા? r1 k * 0.20 ની સાંદ્રતાની x ઘાત, r3 k * 0.40 ની સાંદ્રતાની x ઘાત. સમીકરણ 5 અને 4 નો ગુણોત્તર લીધો. સમીકરણ 5 આ છે, r3 નું મૂલ્ય આ છે, r1 નું મૂલ્ય આ છે. બંનેનો ગુણોત્તર, આ બાજુ પણ ગુણોત્તર, k કેન્સલ. આની કિંમત મળી 2.8205 = 2 ની x ઘાત. બંને બાજુ log લઈ લીધો, સાદું રૂપ આપી તો x નો પ્રક્રિયાક્રમ મળે 0.5. ચાલ આવે છે બેટા. ત્યારબાદ સ્વાધ્યાયનો 4.14 એક્ઝામ્પલ છે, જેમાં કાર્બન 14 નો અર્ધ આયુષ્ય સમય આપી દીધો છે. કાર્બન 14 નો અર્ધ આયુષ્ય સમય કેટલો આપ્યો છે? 57-30 વર્ષ. હવે આ જે કાર્બન 14 નો જે નમૂનો છે એ નમૂનાના જીવિત વૃક્ષમાં મળેલા કાર્બન 14 નો 80% કાષ્ઠ ધરાવે છે. એટલે કે જીવિત વૃક્ષની અંદર કાર્બન 14 જે છે આ કાર્બન 14 નો 80% કાષ્ઠ રહેલો છે. તો તમારે આ જે કાર્બન 14 નો નમૂનો છે એનો સમય શોધવાનો છે t. એની ઉંમર, સમય એટલે કે તમારે સમય શોધવાનો છે t. સિમ્પલ છે. કાર્બન 14 ની મેં પ્રારંભિક સાંદ્રતા ધારી લીધી x. ધારો કે કાર્બન 14 ની મેં પ્રારંભિક સાંદ્રતા એટલે કે શરૂઆતની સાંદ્રતા r0 ધારી લીધી x. અમુક સમય પછી એટલે કે t સમય પછી અંતિમ સાંદ્રતા rt કેટલી થઈ? કેટલા ટકા કાષ્ઠ કીધો છે? 80%. તો 80% x કહેવાય, 80% x કહેવાય. શરૂઆતની સાંદ્રતા x હતી, એમાં 80% કાષ્ઠ ધરાવે છે, તો અંતિમ સાંદ્રતા કેટલી થઈ? 80% x. પણ 80% છે અને 100 વડે ભાગી નાખો તો 80 ભાગ્યા 100 એટલે 0.80x મળી. તો આ તમને મળી ગઈ અંતિમ સાંદ્રતા. કઈ સાંદ્રતા? અંતિમ સાંદ્રતા. હવે રેડિયો સક્રિય પ્રક્રિયા હોય એટલે કે રેડિયો એક્ટિવ પ્રક્રિયા હોય તે હંમેશા પ્રથમ ક્રમની જ પ્રક્રિયા હોય, ફર્સ્ટ ઓર્ડર રિએક્શન. રેડિયો એક્ટિવ પ્રક્રિયા હંમેશા ફર્સ્ટ ઓર્ડર રિએક્શન હોય. તો અહીંયા પ્રથમ ક્રમની પ્રક્રિયાના અર્ધ આયુષ્ય સમયનું સૂત્ર છે. પ્રથમ ક્રમની પ્રક્રિયાના અર્ધ આયુષ્ય સમયનું સૂત્ર છે. કયું સૂત્ર છે? તો t1/2 એટલે કે t1/2 is equal to 0.693 by k. k ની કિંમત તો તમારે શોધવી પડે, કારણ કે તમને શું આપેલું છે? અર્ધ આયુષ્ય સમય આપેલો છે. k ને સૂત્ર કરતા બનાયા, t1/2 ને નીચે લઈ જાઓ, કિંમત મૂકી, સાદું રૂપ આપો તો k મળી ગયો તમને. કેટલો મળ્યો? k તમને કેટલો મળ્યો? 0.00012009 વર્ષ ઇન્વર્સ. આટલો તમને k મળ્યો વેગજ્ઞાક. બરાબર. હવે પ્રથમ ક્રમની પ્રક્રિયાનું સૂત્ર છે. પ્રથમ ક્રમની પ્રક્રિયાનું સૂત્ર શું છે? તો કે t = 2.303 ભાગ્યા k log શરૂઆતની સાંદ્રતા ભાગ્યા અંતિમ સાંદ્રતા. કિંમત જ મૂકવાની છે. k ની કિંમત છે મૂકી દીધી. શરૂઆતની સાંદ્રતા કેટલી ધારી છે? x મૂકી દીધી. અંતિમ સાંદ્રતા કેટલી ધારી છે? rt 0.80x મૂકી દીધી. x કટ log 1/0.8 કરશો એટલે તમને મળશે 1.25. અહીંયા ઉપર કશું નથી, 1 હોય તો 1/0.8 કરો એટલે 1.25 મળે.
1.25 નો log લો, આ કિંમત જોડે સાદુરૂપ આપો તો તમને સમય મળી જાય 1845.8 વર્ષ, એટલે કે 1846 વર્ષ કહી શકીએ આપણે જે જવાબ મળે છે એ લખવાનો છે. આપણને જે જવાબ મળ્યો છે એ લખવાનો. તો સિમ્પલ એક્ઝામ્પલ છે, પ્રારંભિક સાંદ્રતા ધારી લેવાની, અંતિમ સાંદ્રતા આપણને મળી છે 80% એટલે કે 0.80x. પ્રથમ ક્રમની પ્રક્રિયાના અર્ધ આયુષ્ય સમયનું સૂત્ર મૂક્યું, k મળી ગયો કારણ કે t શોધવા માટે k ની જરૂર પડે. પ્રથમ ક્રમની પ્રક્રિયાનું સૂત્ર મૂકી દીધું, k ની કિંમત નીચે લઈ ગયા, k ને સૂત્ર કરતા બનાવ્યા, સાદુરૂપ આપ્યું, આપણને જવાબ મળી ગયો. તો આ બંને એક્ઝામ્પલ ખૂબ જ અગત્યના છે જે